हेलो गाइस, जय श्री कृष्ण। जो आज सवाરના વાગ્યા છે 8 અને આમ તો 5:30 વાગે ઉઠી. આ બધા હોય એટલે કંઈક ઉતારે નહીં. આજે સવારે એવું થયું કે કાલ રાતે કચોરી કરી હતી. મિંદડા આજે એવું બહેનું મિંદડા બધી કચોરી ઉપાડીને ફેંકી દેવા. એટલે આજે નાસ્તામાં કાંઈ કચોરી ખાવાની હતી તો કચોરી રહી ગઈ. થોડીક વહી હતી એટલે ભાઈ કંઈ પૂરી ન થાય એટલે ભાખરી છે. અને બધાને વાડીએ જવું હોય તો નથી બધું કંઈ ઉતારાય નહીં. ના મારે ઘરે વડે ઉતારાય નહીં થાય. એને બધાને ઓલું લાગે ગામડાના મોટા રહ્યા એટલે એને બધાને બધું ન ગમે. આ તો છાના વિડીયો ઉતારીએ, બીજું કંઈ છે નહીં આમાં. અને બોલવું ઉતરવું પડે એટલે કે અવાજ મારો નહીં આવે. હજી અમારે કે માઇક કે હે નહીં, આપણે ક્યાં આવક છે નહીં. આપણે આ તો જી કરીએ એમ થાય કે મારી બેબી માટે થાય. મારી બેબીને મારે ભણાવી છે. આ મારું ઘર બીજું છે અને મારી બેબી માટે થોડું હંમેશા મેં મારી રીતે જ બધું કર્યું છે મારી બેબીને. તો મને થોડું ડિફરન્ટ લાગે. કોઈ ના તો નથી પાડતું પણ આપણને ન ગમે. આ થોડુંક કરીએ એટલે બહાર કરતી એમ કે હવે ઘરમાં ને ઘરમાં કરીએ થોડુંક. બીજું શું તો જો આ બેડ કરી લો. કપડાં ધોવાઈ ગયા છે. જો કપડાં ધોવાઈ ગયા, વાસણ ઉઠવાઈ ગયા છે. ગોરા સાફ કરવાના છે. જો ચકાને ચક્કીનું જવા માંડે છે. પોતાની તૈયારી કરી છે. ને બધું વારી કચરા વારીશ એ કચરા પોતા કરી પછી આ જ કરવાનું છે. થોડીક કચોરી પડી છે તો એ રીતે બપોરે ખાઈશ ને હું રોટલીને કેળાને સાંજે નાખશું ઓરો. તો હાઈનો બીજું કદાચ નાખીએ તો શોટમાં નાખશું. કાકા વાળીએ બાપ દીકરો ગયા હોય તો આપણે ન જવાય એટલે વાળીએ પછી કંઈ ન કરીએ. બાકી તો ત્યાં છે ને બી થોડા ઉડ્યા ઉતરતા ઝડપ અહીંયા કે ટાઈમ અમને ન મળે કારણ કંઈ કામ ન એટલે ભાવ સારું જઈએ અને ફટ કરતાં ઘર ભેગા વહી આવીએ. બરાબર. આજે કોઈ ખાસ એવું નથી આવડતું ઉતરતા. પછી કોઈક આગળ પછી કોઈક યુટ્યુબરને મુલાકાત લેશું ને શીખી લઈશું. આમાં જ કાંઈ નથી આવડતું. બધા ઉતારી નાખીએ જ. બાકી ડબિંગ કરતાં કે ઓલું કરતાં એ કંઈ આવડતું નથી. રાઈટ. તો હાલો હવે આપણે વાળીએ કચરા. જો જો આ ઠેલો ભરાઈ ગયું છે. ડોલી હોસ્ટેલ દેવાનો. ડોલીને જવાનું રવિવારે મળવા. હોસ્ટેલ ડોલીમાં મેલી છે. પેલો વિડીયો એ જ નાખ્યો હતો ખેતરવાળો. એ બિચારી શીખડાવતી હતી કે મમ્મી આમ કરાય. મેં બધું કર્યું હતું. મેં ધ્યાન દીધું નહીં ત્યારે મને આવડતું નથી. અમે નવરા બધા ખાસ એના માટે જ કરીએ. કોઈ આગળ લાંબો હાથ કરવો નહીં. બરાબર. અને મને કોઈક લાંબો હાથ કરવો ગમે નહીં. જો આ મને સસરે આગળ લઈ આવ્યું. આપણે કે જાજુ જોતું નથી. મારી બેબી માટે થઈ જાય એની એટલું બસ આગળ આપણે કંઈ આમાં વીખી પાછું ઓલું શું કહેવાય એવું કંઈ ખાસ કંઈ નથી કરતા થવામાં. આ તો નવરા બેઠા બધું થોડુંક થાય. અને મારે બેબી તો જ્ઞાન છે નહીં એટલે મારું બીજું ઘર છે. આપણે થોડુંક ડિફરન્ટ લાગે. બરાબર. આપણે આગળ હોય તો આપણે કરી શકીએ. અને મેં હંમેશા હાથમાં જ વારા કર્યું છે. કોઈ અગર લાંબો હાથ હજી લગી નથી કર્યો. હું ક્યાંયથી નીકળી ન શકું અહીંયાથી. મેં બધું કર્યું છે. ઘરકામે કર્યા. મને કંઈ શરમ નથી. હું કામમાં કોઈ શરમ નથી પણ હવે નથી કરી શકું. તમે થોડું ટ્રાય આમાં મારીએ બધા જો ગેસ પોતા હું પોતાનું કરું. કોઈ ન હોય ને તો બીજું ઘરે હોય ને તો બાબા કરો. આ જોઈશે તો કોઈ છે નહીં. પછી કામ સાચું છે. એ અમારો રૂમ છે.
ગાઈસ જો આ કચોરી કહેતી હતી ને આ બધી ભીંદડા ઉપાડીને અગાસીમાં વાહનમાં આવ્યા ને એ જવા દીધી દેખાય એક વિડીયો આપણે નવો રાસ મને આવડે નહીં અને કોઈ ઉતારવામાં સાથે નથી એટલે એટલું બધું કરું મને અમારું રસોડું કાલ કઈ રીતે ગંધારું થઈ ગયું છે સાફ કરું છું ને એવું બધું સાફ કરી નાખું બહુ તો તમને પાણી સાથે ભરાઈ જાય પાણી નથી પાણી સાથે ભરાય મને પણ તારું ગમે નહીં પાણી ભરાઈ ગયું નવી નવી છું એમ નવી નથી હું કે મારું બીજું કરશે સિટીમાં ગામડામાં તો ગામડા તો જીવ આપણે જીવન તો ગમે જીવી રહીએ અને જો આપણે ઇજ્જત ન હોય ને અને ખુશ એને કોઈ ઇજ્જત જ નથી તો શું હવે ભાઈઓની ઇજ્જત નહીં એટલે ભાઈઓ કંઈ છે બધું અમારે જ કરવાનું છે કોણ કહે છતાંય મારું શું સાફ કર્યું જો ભાઈ આજ તો મારે 2 વાર ખાંડણ થઈ ગયું કચોરી અહીંયા હવાના ઉઠીને થઈ ગઈ નીંદરા ઉપર ગઈ કચોરી ના એ બધું ઢોરી ફોડીને ઢગલા કર્યા હતા બધું ફોડીને આને થયું અડધી ગાડીને લઈ આવી અને અત્યારે જઈ સેલ ભરાઈ ગઈ હતી હવે એ સમો કર્યું તમને બતાવું તો ન કહું કે 1 લાખ છે એમ કોઈ વિડીયો ઉતારવાનું છે નહીં મારે એને હું રાખી છું વિડીયો બરાબર જો આખું રસોડું ખાંદા આખે પાણી જાતું નથી ત્યાં કોતાથી હવે પાણી કાઢીશું જો આખું ઘરમાં ખાંદા થઈ ગયું આ તો મારે હાવ 2 કામ થઈ ગયા હે 2 વાર થઈ ગયા હે કે નહોતું કરવું ને વધારે થઈ શું ખબર થઈ ગયું કમ્પ્લેટ લાઈટ નથી વાર લાગશે થોડીક વાર બી જાઉં એટલે આવશે થોડુંક પાણી પી લો હવે થોડીક વાર આરામ કરી લો પછી રસોઈ દૂધ લઈ લો અને ગરમ કરી લો રસોઈનું ટાઈમ નહીં દેખાણી કચોરી બનાવી અમે મળીને બનાવી છે લોક પડી ગયા ઘાસ લગીને દૂધ ગરમ થાય આજ ખાલી ખબર છે થોડીક રોટલી કલો ઓરો વઘારશો રેડા ખાશે એ કચોરી ખાશું ખબર નહીં શું ખાય તો મારા વિડીયોને અહીંયા એન્ડ આગળ પછી કંઈક ઉતારશું તો પછી બતાવીશ